તો પેપર લીક રોકવા અંગે બિલ લોકસભામાં પસાર થઈ ચૂક્યું છે। ભારે હંગામા વચ્ચે આ લોક પરીક્ષા સંશોધન બિલ પસાર કરી દેવામાં આવ્યું છે અને છેલ્લા થોડા સમયથી જે આખરે ઉગ્ર ચર્ચાઓ ચાલી રહી હતી પણ અંતે આખરે આ બિલ પસાર થઈ ચૂક્યું છે। પેપર લીક રોકવા અંગે ભારે હંગામા વચ્ચે આખરે આ સંશોધન બિલ પસાર થઈ ચૂક્યું છે। આપણે ખ્યાલ છે તે મુજબ આ સમગ્ર મામલે ખૂબ ઉગ્ર ચર્ચાઓ પણ થઈ અને ચર્ચાઓમાં પણ ભારે ઉહાપો જોવા મળ્યો હતો પરંતુ આખરે ભારે હંગામો થયો એ વચ્ચે લોક પરીક્ષા સંશોધન બિલ પસાર થઈ ચૂક્યું છે। પેપર લીક રોકવા અંગે એક મહત્વપૂર્ણ આખરે આંદોલન ચાલ્યું અને આંદોલનના અંતે સરકારે તમામ માંગોનો સ્વીકાર કર્યો હતો અને ત્યારબાદ હવે લોકસભાના આ સત્રની અંદર પણ આ બિલ અંગે પણ મહત્વપૂર્ણ ચર્ચાઓ થઈ હતી અને એ ચર્ચાઓ અંતે આખરે લોકસભામાં આ બિલ પસાર થઈ ચૂક્યું છે અને આ બિલને લઈને મહત્વપૂર્ણ જોગવાઈઓ પણ આખરે કરવામાં આવી છે જેમાં ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર આખરે આ સમગ્ર મામલો ચાલશે। મહત્વપૂર્ણ દંડની પણ જોગવાઈ તેમાં કરવામાં આવી છે। विधेयक को पारित किया जाए। जो सदस्य इसके पक्ष में हाँ गए, जो सदस्य विरोध में ना गए, मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में प्रस्ताव स्वीकृत हुआ और विधेयक पारित हुआ। विधेयक का पूरा તો કડક કાયદો બની ચૂક્યો છે ને કડક જોગવાઈઓ પણ છે અને 10 કરોડ રૂપિયાના ભારે દંડની જોગવાઈ આ બિલની અંદર કરવામાં આવી છે। બિલમાં બે નવી કલમો 12A અને 12Bનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે જેમાં કેન્દ્ર સરકાર સ્પેશિયલ ટાસ્ક ફોર્સની પણ હવે રચના કરશે જે આ બિલમાં મહત્વપૂર્ણ જોગવાઈ છે। તપાસ એજન્સી અને SITએ 2 મહિનામાં તપાસ પૂરી કરવી પડશે અને ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા દરરોજ આ અંગે સુનાવણી હાથ ધરવામાં આવશે। રાજ્ય સરકાર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની સલાહથી સ્પેશિયલ ટાસ્ક ફોર્સ ટ્રેક કોર્ટ પણ તેમાંની જોગવાઈ કરાય છે અને ચાર્જશીટ દાખલ થયાના 3 મહિનાની અંદર ટ્રાયલ પૂર્ણ કરવી ફરજિયાત રહેશે। ઓછામાં ઓછી 7 વર્ષ ને વધુમાં વધુ 10 વર્ષની જેલની જોગવાઈ છે। હવે વાત કરીશું પશ્ચિમ ગુજરાત વીજ કંપની